સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભગવાન પરશુરામની જન્મ જયંતિ હોય તો ભગવાન પરશુરામ જયંતિ કે જેઓ ભગવાન વિષ્ણુના 7મા અવતાર છે તેમની કથા મહાત્મ્ય સાંભળીએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. વિષ્ણુ ભગવાનનો અવતાર ગણાતા ઋષિ પોતાના પ્રિય શસ્ત્ર પરશુ એટલે કે કુહાડીના કારણે પરશુરામ નામથી પ્રસિદ્ધ છે. બ્રહ્માના 10 માનસ પુત્રોમાંના એક એવા ભૃગુ ઋષિના વંશમાં જન્મેલા જન્મદિગ અને વેણુકાના સુપુત્રની શાસ્ત્ર તથા તપશ્ચર્યાની સિદ્ધિઓનો પ્રભાવ એવી પરાકાષ્ઠાએ પહોંચ્યા કે હિન્દુ ધર્મની પૌરાણિક પરંપરાઓએ માન્ય કરેલા ભગવાન વિષ્ણુના 10 અવતારોમાં રામના પુરોગામી 6ઠ્ઠા અવતાર તરીકે તેઓ પ્રતિષ્ઠા પામ્યા. ભગવાન શંકર પાસે ધનુર્વેદનું અધ્યયન કરતા પરશુરામે એકવાર મહાદેવ પુત્ર કાર્તિકેય સાથેની સ્પર્ધામાં પોતાના સુતીક્ષ્ણ બાણ વડે હિમાલય પૌત્ર કૌચ પર્વતને વીંધી નાખ્યો અને એ શસ્ત્ર કલહમાં કાર્તિકેયને પરાજિત કર્યા. ત્યાર પછી આ કૌચરંધ માનસ સરોવર જતા આવતા હંસો માટે ભૃગુપતિ યશોવર્તન એવા હંસ દ્વાર તરીકે પ્રસિદ્ધ થયું. શીલ, શક્તિ, વિદ્યા અને તપથી મંડિત પ્રતિભા ધરાવતા પરશુરામને બ્રહ્મા તેજનું અતિશય ગૌરવ અને સ્વાભિમાન હતું. તેમના વ્યક્તિત્વના આ પાસાના કારણે એમની કારકિર્દીમાં એક વિલક્ષણ વળાંક આવ્યો અને એમનું અન્યથા અનવદ્ય વ્યક્તિત્વ વિવાદાસ્પદ બન્યું. ક્ષત્રિય રાજા અર્જુન કાર્તવીર્ય જમદગ્નિના આશ્રમમાંથી હોમધેનુ ઉપાડી ગયા ત્યારે પરશુરામે એકલે હાથે રાજાના સૈન્યને હરાવ્યું અને કાર્તવીર્યને હરાવ્યું. ત્યાર પછી પરશુરામની ગેરહાજરીમાં કાર્તવીર્યના પુત્રોએ આશ્રમમાં જઈ અને દમગ્નિની હત્યા કરી. પરમ પવિત્ર બ્રાહ્મણ અને મુનિશ્રેષ્ઠ પિતાને ક્ષત્રિયના હાથે હત્યા થતાં પરશુરામ સમસ્ત ક્ષણવીર્ણ પ્રત્યેના વૈરાગ્યથી રોમે રોમે પ્રજ્વલિત ઉઠ્યા. અસંખ્ય ક્ષત્રિયોનો સંહાર કરી અને તેમને કુરુક્ષેત્રમાં એમના રુધિર વડે 5 સરોવર ભર્યા અને પછી એ જ રુધિર વડે પિતાની અંત્યેષ્ટિ ક્રિયા સંપન્ન કરી. આમ છતાં એમનો રોષ સમાયો નહીં અને એ જ રોષમાં વેશમાં પૃથ્વીને ન ક્ષત્રિય કરવાની પ્રતિજ્ઞા લીધી અને એકવાર નહીં પરંતુ 21 વાર પૃથ્વીને ન ક્ષત્રિય કરી અને તેમને પોતાની પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરી. ક્ષત્રિયાત્મક તરીકેની એમની એ રૌદ્રતાત્મક કથા પુરાણ પ્રસિદ્ધ છે. ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણ વેશે પરશુરામ પાસેથી શસ્ત્રશાસ્ત્ર વિદ્યા શીખનારા કર્ણને સાચી વાત જાણ્યા પછી ખરે સમયે તારું બ્રહ્માસ્ત્ર નિર્વીર્ય થઈ જશે એવો શ્રાપ પરશુરામ ભગવાનને આપ્યો હતો. તેમાં પણ એમનો ક્ષત્રિય દ્વેષ જ નિમિત્ત હતો. પરંતુ એમના વ્યક્તિત્વના આ પાસાની કરુણ કથા તો ત્યારે જ સર્જાઈ જ્યારે એમના અનુગામી વિષ્ણુ અવતારી રામે સીતા સ્વયંવરમાં શિવ ધનુષ્ય ભાંગ્યું. તેથી તેમના વિરોધમાં પોતાના વિદ્યાગુરુના આ અપમાનનું વેર લેવા પરશુરામ પ્રચંડ ક્રોધવેશમાં રામ સામે યુદ્ધે ચડ્યા. તેમના હાથે પરાજય પામ્યા. આ પરાજયનો હસ્તે મુખે અને નિખાલસતાપૂર્વક એકાકર કરી અને રામને તેમને આશીર્વાદ આપ્યા એ તેમની ખેલદિગી પર પુરાણોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત પામી છે. કાશી રાજે પુત્રીઓ માટે સ્વયંવર રચ્યો ત્યારે ભીષ્મએ પોતાના નાના ઓરમાન ભાઈ વિચિત્રવીર્ય માટે એ ત્રણેયનું અપહરણ કર્યું. પરંતુ સૌથી મોટી અંબા તો મનોમન સાલ્વરાજને વળી ચૂકી હતી. તેથી ભીષ્મએ તેમને જવા દીધી. કિંતુ અભ્યંત એવી તેને સાલ્વે પણ ન સ્વીકારી અને ભીષ્મની તો આ જીવન નિષ્ઠિત બ્રહ્મચાર્યની પ્રતિજ્ઞા હતી. ભીષ્મના હાથે આ રીતે અન્યાય અને અપમાન પામેલી નિર્દોષ અંબા પછીના જન્મની શ્રીખંડીનો પક્ષ લઈ અને પરશુરામે ભીષ્મને યુદ્ધનું આહ્વાન આપ્યું. 23 દિવસ બંને લડ્યા પણ અંતે પરશુરામ હાર્યા. આ હારનો પણ તેમને
શિષ્ય તરીકે ભેટ તરીકે સરહદ સ્વીકાર કર્યો હતો. રેણુકાના કામોદ્વિગ દશાના નૈતિક સ્ખલનની કુત્રહ થયેલા જમદગ્નિએ જ્યારે તેમનો વિચ્છેદ કરવાનો આદેશ પાંચેય પુત્રને આપ્યો ત્યારે માતૃહત્યા જેવા અધમ પાપ આચરી અને પણ પિતૃ આજ્ઞા સ્વીકાર કરતા પુત્ર પોતાના એક પરશુરામ જ હતા. અલબત્ત પુત્રના આજ્ઞાપાલનથીને પ્રસન્ન થયેલા પિતાએ આપેલા વરદાનમાં તેમને માતાનું પુનર્જીવન, પોતાનું ચિત્ત જીવંત અને અજેયંત માગી લીધા હતા. વસિષ્ઠના પૌત્ર અને વિશ્વામિત્રના ભાણેજ એવા પરશુરામ પોતાનું અવતરણ કાર્ય સમાપ્ત કર્યા પછી અશ્વમેઘ યજ્ઞમાં કાશ્યપ મુનિને 18 દ્વીપ સહિત પૃથ્વીના દાનમાં આપી દીધી. ત્યાર પછી સમુદ્ર પાસેથી પરશુની સહાયથી નિવાસ માટે મેળવેલા મહેન્દ્ર પર્વત પર પરશુરામ તપસ્યા કરવા ચાલ્યા ગયા. ત્યાં આજે પણ તપસ્યા કરી રહ્યા છે એવી માન્યતાને કારણે પુરાણોએ તેમને 7 ચિરંજીવીઓમાં સમાવિષ્ટ કર્યા છે. તો આજે બધાને પરશુરામ જયંતીની હાર્દિક શુભેચ્છાઓ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય જય પરશુરામ, જય શ્રી